નાડિયાસ યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે દર્શક મિત્રોએ આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી છે તે તમામનો ખૂબ ખૂબ આભાર. સામાન્ય રીતે તમે તમામ વાચકો, તમે દર્શકો, તમને તો ખ્યાલ હશે કે ભાઈ નાડી કરતા પેલા જ્યોતિષ શાસ્ત્રનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ 12 રાશિ, 27 નક્ષત્ર એ કેવી રીતે ગણના કરાય, વિંશોત્રી મહાદશા કેવી રીતે, એક રાશિ બરાબર 30 અંશ, એક કલા બરાબર 60 કલા, એક અંશ બરાબર 60 કલા અને એક કલા બરાબર 60 વિકલા. આ ગણિત આવડવું જોઈએ. આ ગણિતના માધ્યમથી તમે આગળ વધી શકો, કારણ કે એને આગળ જતા હોવો જ જરૂર પડે. રેખાંશનો ઉપયોગ પણ એવો છે કે ગ્રીનિચ મિડ ટાઈમ એટલે લંડનમાં ગ્રીનિચની વેધશાળા છે. જીરો અંશ ઉપર, જીરો રેખાંશ ઉપર છે એટલે જીરો રેખાંશના પૂર્વ ભાગમાં હોય એટલે રેખાંશનો જન્મ ટાઈમ છે એ પ્લસમાં આવે અને પશ્ચિમમાં હોય એટલે માઇનસમાં આવે. તમામ દેશના સ્ટાન્ડર્ડ ટાઈમ આ જીરો રેખાંશથી નક્કી થાય છે. હવે આ જ્ઞાન હોય તો તમે બાળકનો જન્મ કયા રેખાંશ ઉપર થયો છે અને કેટલા મિનિટ આગળ પાછળ છે એ નક્કી કરી શકો. આવું ગણિત, આવું પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ. સામાન્ય રીતે રાશિઓના નામ, મેષ રાશિ, એમાં અક્ષર ઈ આવે, એનો માલિક મંગળ થાય. બીજી રાશિ આવે વૃષભ, એના અક્ષર આવે બવાઉ, એનો માલિક થાય શુક્ર. ત્રીજી રાશિ આવે મિથુન, એનો માલિક થાય બુધ, એના અક્ષર આવે કચ્છ. ચોથી રાશિ આવે કર્ક, એના અક્ષર આવે ડ અને હ અને એનો માલિક થાય ચંદ્ર. પાંચમી રાશિ આવે સિંહ, એનો માલિક થાય સૂર્ય, એમાં અક્ષર આવે મ અને ટ. છઠ્ઠી રાશિ આવે કન્યા, એના અક્ષર આવે પઠણ અને એનો માલિક થાય બુધ. સાતમી રાશિ તુલા રાશિ છે, એના અક્ષર છે ર અને ત અને એનો માલિક થાય શુક્ર. આઠમી રાશિ છે એ વૃશ્ચિક રાશિ છે, એના અક્ષર છે ન અને ય, એનો માલિક થાય મંગળ. નવમી રાશિ છે એ ધન રાશિ છે, એનો માલિક થાય ગુરુ અને એના અક્ષર આવે ધ ભ ઠ. દસમી રાશિ આવે મકર, એના અક્ષર આવે ખ અને જ અને એનો માલિક થાય શનિ. 11મી રાશિ કુંભ આવે, એનો માલિક થાય શનિ અને એના અક્ષર આવે સ અને સ, ગ અને સ. મીન રાશિ 12મી રાશિ છે, એનો માલિક ગુરુ થાય અને એના અક્ષર આવે દ ચ સ. સામાન્ય રીતે ચંદ્ર છે એ દરરોજના એક નક્ષત્રને પસાર કરે. એનો અર્થ એવો થયો કે ચંદ્ર દરરોજ એક નક્ષત્રમાં હોય. 24 કલાકના નક્ષત્ર હોય, વધઘટ હોય, એ ટાઈમિંગ હોય, પણ ચંદ્રનું પસાર થવાનું એક નક્ષત્રમાં દરરોજ પસાર થાય. 27 નક્ષત્રો 30 દિવસમાં એ પસાર કરે. ચંદ્રના નક્ષત્ર ઉપરથી વિંશોત્રી મહાદશા નક્કી થાય. વિંશોત્રી મહાદશા જ્યાંથી સ્ટાર્ટ થાય એ અંતરદશાથી ખબર પડે કે ચંદ્ર ક્યાંથી ક્યાં પહોંચ્યો. એને પ્રોગ્રેસ ચંદ્ર કહેવાય. પ્રોગ્રેસ ચંદ્ર જો કાઢતા આવડે તો અંતરદશાનું ફળાદેશ, મહાદશાનું ફળાદેશ ઈઝી થાય. હવે રહી વાત નક્ષત્રની. નક્ષત્ર એનો માલિક અશ્વિની નક્ષત્ર તો એનો માલિક કેતુ થાય. ભરણી નક્ષત્ર તો એનો માલિક શુક્ર થાય. અશ્વિની, ભરણી, પછી કૃતિકા એનો માલિક સૂર્ય થાય. રોહિણી એનો માલિક ચંદ્ર થાય. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, મૃગશીર્ષ એનો માલિક મંગળ થાય. મૃગશીર્ષ પછી આદ્રા આવે, આદ્રાનો માલિક રાહુ થાય. આદ્રા પછી અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુનર્વસુનો માલિક ગુરુ થાય. પુનર્વસુ પછી પુષ્ય, પુષ્યનો માલિક છે એ શનિ થાય. અનુરાધા પુષ્ય, પુનર્વસુ પુષ્ય, આશ્લેષા, આશ્લેષાનો માલિક છે એ બુધ થાય. આ પ્રમાણે નવું સાયકલ થાય એટલે તમારી આખી 12 ચક્ર પૂરા થાય. સામાન્ય રીતે એવું હોય કે 12 રાશિ એને ગુણ્યા 30 અંશ
એટલે ભૂમંડળના 360 અંશ થાય. એક રાશિ બરાબર 30 અંશ, 1 અંશ બરાબર 60 કલા, 1 કલા બરાબર 60 વિકલા. આ સામાન્ય જ્ઞાન આપણને પ્રાથમિક હોય તો અહીં આપણે કુંડલી જ્યોતિષશાસ્ત્રમાં પ્રવેશ કરી શકીએ. રહી વાત જન્મ સમયની, તો ગીરથી પૂર્વ પશ્ચિમમાં કેટલે જ આપણે આઘા છીએ એ રેખાંશ પરથી ખબર પડે કે ભાઈ આપણો જન્મ ક્યાં રેખાંશમાં થયો છે. તો રેખાંશ ગુણ્યા 4 કરો એ કલાક મિનિટમાં આવે. હવે એ કલાક મિનિટ છે એ આપણને ખબર પડવો જોઈએ. એટલે કલાક મિનિટનો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડવો જોઈએ. તો પ્રાથમિક વિધિ આમ થાય. સામાન્ય એવો નિયમ હોય કે ભાઈ એક કુંડલી એવી છે, એવી સાચી છે ખોટી ખબર કેમ પડે? તો સૂર્યોદય વખતે પૂર્વમાં જે રાશિ ઉદિત થાય, સૂર્ય જે રાશિમાં હોય એ પહેલા ખાનામાં આવે. પછી 2 કલાકનું સાયકલ આવે. 2 કલાક પછી 12મા ખાનામાં આવે, એની 2 કલાક પછી 11મા ખાનામાં આવે, એની 2 કલાક પછી 10મા ખાનામાં આવે. આ 2 કલાકના સાયકલમાં મધ્યાહને 10મા ખાનામાં હોય. પછી સાંજ ઢળતી જાય એટલે 10 પછી 9 આવે, પછી 8 આવે, પછી 7 આવે, એટલે સાયંકાળ થાય. મધ્યરાત્રિએ સૂર્ય ચોથા ખાનામાં જ હોવો જોઈએ. તો આ કુંડલી પરફેક્ટ છે ને એની ખબર પડે કે ભાઈ ટાઈમ છે એ આવો હોવો જોઈએ. સૂર્યોદયથી બધી ગણિત છે. અગાઉના જમાનામાં એને ઘડીપળ ઉપરથી ગણિત થતું. ઘડીપળ તો અત્યારે નીકળી ગયા, હવે 9 કલાક મિનિટ સેકન્ડમાં આવી ગયું. પણ જ્યારે નાડી શાસ્ત્રમાં અંગૂઠાનો છાપો પડ્યો ને એટલે એમાં એને ઘડીપળ લખ્યા હોય કે આટલી ઘડીને આટલી પળ ઉપર આ માણસનો જન્મ થયો હોય. ઘડીપળ નીકળે કેવી રીતે? લોકલ મિનિટ ટાઈમ આવે ને સ્થાનિક સમય આવે એના ઉપરથી તમારો ઘડીપળ નીકળે. દર્શક મિત્રોને, જ્યોતિષશાસ્ત્ર રસિકોને પ્રાથમિક માહિતી, પ્રાથમિક જરૂરિયાત, કુંડલી જોવાની જરૂરિયાત છે એનું આમાં વર્ણન કરેલું છે કે ભાઈ આટલી જરૂરિયાત હોય આપણે આટલું જ્ઞાન હોવું જોઈએ. મારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને બેલ આઇકન દબાવી તમામ દર્શક મિત્રોનો આભાર. તમારે આગળનો વિડીયો જોવા માટે તમારે સબસ્ક્રાઈબ કરવાનું, બેલ આઇકન દબાવવાની અને શેર કરવાનું. ઘણા બધા મિત્રોને એવું સૂચન કોમેન્ટ આવી છે કે ભાઈ તમે ઓનલાઈન અમને આવું શીખડાવો. હવે ઓનલાઈન શીખવું હોય એની ઉપર નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે ઓનલાઈન શીખવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. જેને શીખવું હોય એ નામ નોંધાવી દે. પણ આપણે આપણું જ્ઞાન હોવું જોઈએ. સંસ્કૃતિ આપણી છે, ઋષિ મુનિઓ આપણને દઈ ગયા છે. ઋષિ મુનિએ મોઢે જ્ઞાન આપ્યું છે, ક્યાંય લખી નથી દીધું. આ બધું ફળાદેશ, ગણિત, આ બધું શીખ્યા પછી તમે કંઈક જાણી શકો, કંઈક કરી શકો. અસ્તુ મહાદેવર.